નથી, એને વિસર્જન નથી, એને કશું થતું, બળતો નથી, કપાતું નથી, તો પલળતો પણ નથી, એને કશું થતું નથી. આપણને બધું જ લાગુ પડે છે, આપણને બધું જ લાગુ પડે છે. અત્યારે ઠંડી પણ લાગે છે, ગરમી પણ લાગશે, વરસાદ આવે છે તો ભીજાઈ પણ જઈશું, ક્યાં કદાચ વધારે ગરમી તડકો પડશે તો ગરમી પણ લાગશે, કદાચ કાપવા જઈશું તો કપાઈ પણ જઈશું, વેદના પણ થશે, દુઃખ પણ થશે, તો આપણને બધું જ લાગુ પડશે. અહીંયા ગીતાની અંદર કૃષ્ણ પરમાત્મા ના પાડી, અર્જુનને સહજ રીતે સામે ઉભો રાખીને દિવ્ય દર્શન આપ્યા પછી આ શબ્દો કહ્યા હતા કે હું સર્વની અંદર એક છું, તારી અંદર પણ હું જ છું. તો આવું જે આત્મતત્વ સાથે જોડાણ કરવા માટે થઈને મિત્રો મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો છે. પણ શબ્દો સાથે ખૂબ શાંતિથી જોડાણ કરજો. મારા શબ્દો નથી આવવા કે જે મહાપુરુષો જે કહ્યા છે, જે સંતોએ કહ્યા છે, એ જ શબ્દોનો ઉપયોગ કરું છું. જે અવતારી પુરુષ થઈ ગયા અને એ અવતારી પુરુષોએ પણ આજ જે ભજન કર્યું એ ભજન સાથેનું જોડાણ છે. અને જેટલા જેટલા ભજન ગઈશું ને એમને કરીશું, તેમને ભજન જ કર્યું એટલે એમનું નામ લઈએ છે. મીરાએ શું કર્યું હતું? અત્યારે વાણી બોલ્યા, શું કર્યું હતું? ભજન. દાસીજીઓને શું કર્યું હતું? ભજન. અત્યારે જેટલા આપણે ભજન ગાય એની વાત છે. એટલે અત્યારે આપણો કોઈ પણ સંબંધી નથી થતો, છતાં પણ એ સંતને આપણે યાદ કરીએ છીએ. યાદ કરવાનું મુખ્ય કારણ શું? એને ભજન કર્યું, મૂળ તત્વ સાથે એકાકાર થયા. તો એવા આત્માને ઓળખ્યા વિના લખ ચડે છે. લખ ચડે છે એટલે ફરી પાછા આપણે આવીએ છીએ, જઈએ છીએ, કોના આધારે? કર્મને આધારે. એ વાત નક્કી છે. કારણ કે બીજા પર શ્રદ્ધા ના બેસે, બીજા ઉપર વિશ્વાસ ના મૂકીએ, તો જે ભજન ગઈએ છે, જે સંતે ગાયા છે અને એને અનુભવ્યું છે ને એ અનુભવ કરીને આપણા આગળ રજૂ કરશે, એનું તો માનવું પડશે ને, તો આપણું આ રાત સફળ થશે ને ભાઈ. ને તો ઉજાગરો કહેવાય છે, એનું તો સ્વીકારવું પડશે ને. અને એ સ્વીકારીએ છે તો સહજ રીતે કહે છે તારી ભ્રમણાઓને તો ભાગી નાખ. તો એ જ સ્વરૂપ છે, એ પોતે અંશી છે, એનો જ તું અંશ છે. એ કદાચ મહાસાગર ભર્યો છે તો એનું જ તું જળબુંદ છે. એ કદાચ વિરાટ સ્વરૂપે વાયુ હોય તો એવું જ પ્રાણ તત્વ તારા ઘટની અંદર છે, જે બોલાવી રહ્યું છે, ચલાવી રહ્યું છે, જોઈ રહ્યું છે, સાંભળી રહ્યું છે. એક અંદરથી નીકળે છે, બસ કે મરી ગયો. શું મર્યું ભાઈ? તારી સામે તો બેઠો છે. તો આવું જે એક અખંડ તત્વ છે, અખંડ તત્વ છે. અને એ અખંડ તત્વ સાથે જોડાણ કરવા માટે થઈને આ ઉત્તમ જો સર્જન કોઈને કર્યું હોય પરમાત્માએ, તો મિત્રો એ મનુષ્યનું કર્યું છે. અને સર્જન અહીં આવે પછી આપણે મેં કહ્યું પ્રમાણે માયાની અંદર, સંસારની અંદર એટલા ગાડું બન્યા છીએ કે આના વગર તો ચાલશે નહીં. મિત્રો ત્યાં કૃષ્ણ એવું કહ્યું છે તું બધું જ કર, કે મેં તારા માટે જ બનાવ્યું છે, પણ શરત એક જ છે કે જેને બનાવ્યું છે ને એને તું યાદ કર. એનું તો ઋણ ચૂકવવું પડશે ને. ખાઈએ છીએ એનું એટલા માટે, સર્જન એને કર્યું છે એટલા માટે, પાણી પણ એને સર્જન કર્યું છે પીએ છે, તો ઋણ ચૂકવવા માટેનો પણ ઉત્તમ જો કદાચ અવસર હોય તો મિત્રો આ છે. અને આ સમજણ મળે ક્યાંથી? તો આવો કે ધર્મની સભા હોય, ભક્તિભાવનું હોય, મહાપુરુષોના ભજનો ગવાતા ને એ ભજન શું કહે છે અને આપણા જીવન સાથે કઈ રીતે જોડે છે ને, તો ખબર પડે. બાકી સીધી સીધી ખબર નહીં પડે. બાકી ગઈ વગર જતા રહીશું અને એનો તત્વસાર નહીં સમજીએ. પેલા એ બનાવી દીધું, તે શું કર્યું? ભજન કોને બનાવ્યું હતું? એને બનાવ્યું, આપણા સુધી મોકલ્યું, એને યાદ કરીએ છીએ. પણ એ જ રસ્તે જવા માટેનો પણ સીધું જ આપણને માર્ગદર્શન પણ આપે છે. તું એ રસ્તે જા તો તારું જીવન ધન્ય બનશે. એ તો કર્મનો સિદ્ધાંત છે મિત્રો. કર્મ કોઈને છોડે ને ભલે હોય ભગવાન. દિલે ભાલું મારી કૃષ્ણ હતા. આ મનુષ્ય જન્મમાં જે કર્મનું સર્જન કરે છે, કર્મનો નાશ પણ કરવાની તાકાત કદાચ કોઈની અંદર મૂકી તો મનુષ્યની અંદર મૂકી છે. નહીં તો રોજ એટલા બધા ગીતાના ન્યાય મુજબ એમ કહે 3 પ્રકારના કર્મો બને છે. આપણે અત્યારે બેઠા છીએ ને એ મિત્રો પૂર્વના જે સંચિત રૂપે જમા હતું ને એ પ્રારબ્ધ થઈને ઉગ્યું છે, એટલે આપણી સામે આવ્યું છે, એટલે આપણે સુધી પહોંચ્યા છીએ. સારું શરીર આપ્યું છે તો સારું કર્મ કર્યું હતું એટલે સારું મળ્યું. જે એક આંખ ના આપી હોત તો, 2 આંખ ના આપી હોત તો આ બધું જોવા મળે. કેટલું ઉત્તમ સર્જન છે એનું. કદાચ કામની અંદર બહેરાશ આપી હોત તો,
એટલે કહ્યું કે કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. એક જ કર્મ કૃષ્ણએ ખોટું કર્યું હતું. કયા? એના પૂર્વ અવતારે, રામ અવતાર વખતે કેવું કર્યું કે મિત્ર ભાવે સુગ્રીવને મદદ કરવા માટે થઈને એને વાલીનો વધ કર્યો. સુગ્રીવનો ભાઈ, મોટો ભાઈ એટલે વાલી, અને એનો બીજું કઈ દોષ નતો. નહીં તો વાલી અને રામને કોઈ દુશ્મનાવટ હતી નહીં, કોઈ ઈર્ષાભાવ પણ હતો નહીં, પણ એક જ મિત્ર ભાવને મદદ કરવા માટે થઈને એક ખોટું કર્મ કર્યું. કોણે? આપણે જેને ભગવાન કહીએ છીએ, અવતાર પુરુષ કહીએ છીએ, એવા રામે એક ભૂલ કરી અને ઝાડના ઓથેરીને તીર મારી દીધું. કોની હત્યા કરી? વાલીની. જો વાલીની હત્યા રામને લાગુ પડતી હોય, હવે આ સમજવાનું આવ્યું પાછું આપણે, તો આપણે જે કંઈ કરીએ છીએ સારું કરીએ, અહીંયા બેઠા છીએ સારું કર્મ કરીએ એટલે આપણે સુધી પહોંચાય છીએ. ખોટું કરીએ તેનું ફળ મળે કે ના મળે? સારાની અપેક્ષા રાખીએ ને ખોટાની, પણ મોટે ભાગે આપણા મનની સ્થિતિ એવી છે, હું જ સાચો છું, હું જ કરું એ સત્ય છે, બાકીનો જે કરે છે એ ખોટું છે. જો આવું જો વિચારીએ તો તરત કર્મ બંધાય છે ને, એ ઈર્ષાનું કર્મ બંધાય છે, નિંદાનું કર્મ બંધાય છે, એનું પાપ કર્મ ધોવાય છે ને એ કોના પર ચડે છે? આપણા પર. સમજાય વાત? સમજાય તો વારંવાર જશે. ઈર્ષા પણ કાઢવાની છે, નિંદા પણ કાઢવાની છે, ટીકા પણ કાઢવાની છે, અને બીજા ક્યારેય પણ ધોવા માટે પ્રયત્ન નહીં કરવાનો. ઈર્ષા પણ એ જે કરતા કરવાનો, કારણ કે એને ભોગવવાનું, તમારે ભોગવવાનું નથી. એનું પાપ કર્મ પાછું આપણે લઈએ ઉપર, તો ભોગવવું કોને પડે? તો હું કૃષ્ણની વાત કરતો હતો. રામે શું કર્યું? વાલીનો વધ કર્યો. બીજો અવતારે રામ શું બન્યા? કૃષ્ણ બન્યા. બસ આપણે કંઈક પૂર્વે સારું કર્યું તેટલું બેઠા છીએ. અને જે વાલી હતો એ બીજા જન્મે શું બન્યો? જરા નામનો પારધી બન્યો. અને કૃષ્ણના જયારે 125 વર્ષ પૂરા થયા, ઉંમરની દ્રષ્ટિએ કહીએ છીએ, જો કે આમાં આપણું જે જીવન છે ને મિત્રો, વર્ષ, માસ, દિવસ કે ઉપર નથી, પણ આપણી અંદર જે શ્વાસ ચાલી રહ્યા છે ને, એ શ્વાસા પરમાત્માએ ગણીને મૂક્યા છે. જે પ્રાણ તત્વો મૂક્યું છે ને, એ ગણતરી કરીને મૂક્યું છે. જે એટલે કહ્યું કે શ્વાસ શ્વાસને નામ લઈએ છીએ, છોડીએ છીએ, એવા દરેક મનુષ્ય 24 કલાકની અંદર 21,600 શ્વાસ લે છે. અને જેટલા નિર્માણ કર્યા હોય એટલા ચાલે, પછી દેહ પડી જાય. તો એવો જે કૃષ્ણ શાંતિથી બેઠા હતા, જરા નામના પારધીએ તીર છોડ્યું, પણ શું કે હરણ છે, ચળકાટ મારે છે. મૂળ તો કશું ને, પગ ઉપર પગ ચડાવ્યો હતો, કૃષ્ણના જમણા પગે પદમાં હતું એટલે એ ચળકાટ મારતું. એને એમ થયું કુકુ પ્રાણી છે, આખો ચળકાટ મારે છે, તીર છોડી દીધું. કોને વાગ્યું? કૃષ્ણ. કયું કર્મ ફળ ભોગ્યું ભાઈ? યાદ આવ્યું? પૂર્વનું ભોગ્યું. કયું? કે જે રામે શું કર્યું હતું? વાલીનો વધ કર્યો. એ જ જરા નામના પારધીએ ફરી પાછું ઋણ ચૂક્યું. કોને માર્યો? કૃષ્ણને માર્યો. કૃષ્ણ પણ ભગવાન હતા. બસ આ જ સહજ રીતે જો ભગવાનને લાગુ પડતી હોય તો અહીંયા બેઠા છે, તમને મન ના લાગુ પડે? બસ આજ આપણે તો હજી આમ જીવ દશા આપણે ઘણી બધી નીચી છે. આપણે તો મારામાંથી ઊંચા નહીં આવતા. અમારું. એટલે કૃષ્ણએ ગીતાએ કહ્યું કે હું કરું માની મિથ્યા બકે સકટનો ભાર જેમ સ્વંતાને. હું કરું છું, આ બધું સર્જન મેં કર્યું છે. માનવી એવો ક્યાંક એવો ભરી બેઠો છે સંસાર જગતની અંદર કે આ તો બધું હું જ કરી ગયો છું. અને ત્યાં મિત્રો આપણને ફરી પાછું કર્મનું બંધન લાગે છે. તો અહીંયા વાત હું જોવાની વાત કરતો હતો, નિંદાની વાત કરતો હતો, ઈર્ષાની વાત કરતો હતો. કચ્છનો કાળો નાગ એમ કહેવામાં આવે. આપણે નામ સાંભળ્યું છે દરેક. કોણ હતો? જેસલ. અને એ વર્તમાનની કહાની છે, વર્તમાનનો સમયની વાત કરે છે. એને પૂર્વે હતો મિત્રો મયંક અને મક્ષિકા નામના, જેસલ તોરણને જેને કહીએ છીએ, એનો પૂર્વજન્મ હતો ને મયંક અને મક્ષિકા હતી. એને પણ પૂર્વજન્મે એક ભૂલ કરી હતી. એક થોડીક સંતના ઘરની અંદર ચોરી કરીને, અને એનું કર્મ ફળ ફરી પાછું જેસલ અને તોરણ થકી પૂર્ણ થાય, ભોગવવું પડ્યું.
આપણને પૂર્વજન્મ ખબર નથી, એટલે આપણામાં અધૂરપ કે પૂર્ણતા? અધૂરપ. જે પૂર્ણતઃ છે પૂર્ણ, છતાં પણ એ મનના માયાની અંદર એવા ચકડોળે ચડ્યા છે, એટલે પૂર્ણતાને પૂર્વે ક્યાં હતા આપણે જાણી શકતા નથી. અને હું બતાવી દઉં અત્યારે હાલ કે જે જગ્યા પર બેઠા છીએ, જે પરિવારની અંદર બેઠા હોઈએ, જે સગા સંબંધીની અંદર મળતા હોઈએ, જે સાધુ સંત સાથે મળતા હોઈએ, જે ભક્ત સમાજ સાથે મળતા હોય, મિત્રો પૂર્વે આપણે ભેગા જ હતા. હવે કઈ કેવું છે? પૂર્વે આપણે ભૂલી ગયા છીએ. બાકી આમ નામ મળી શકાય. આ ઋણ ચૂકવાય છે. અહીંયા એક ગ્લાસ પાણી પીધું, એનો મતલબ એ થયો કે ક્યારેક ને ક્યારેક, જણાવજો, ક્યારેક ને ક્યારેક અનાયસે મેં પણ ચંદુભાઈને પાણી પીવડાવ્યું હશે ને પીવડાવ્યું હશે, તો ફરી પાછો હું અહીંયા પી શકું. પણ અહીંયા જો કરતા પણ આના ભાવ થકી જો હું પાણી પીવું તો ફરી પાછું બીજા જન્મે અથવા વર્તમાન જન્મે ફરી પાછું ચંદુભાઈને મારે પાણી પાવા આવવું પડે. આ કર્મનો સિદ્ધાંત. આજે જીવના નામે સત્કર્મ કર્યું ભાઈ, સારું કર્યું. તુલસીદાસ એક જ શબ્દમાં કહ્યું છે, મનુષ્ય જન્મને સાર્થક કરવો હોય તો એક જ શબ્દ. ટોટલની વાત કરું છું, ચિંતા નહીં કરતા. કયો શબ્દ કર્યો? લેને કો હરિનામ. આ મનુષ્ય જન્મને સફળ કરવા માટે. દેને કો ટુકડો, ખવડાવો. આ જઠરાગ્નિને શાંત કરી એટલે બેઠા છીએ. ને ભૂખ્યા હોત તો તમારું ભજન કરવું હોય તો કરો. મને લાગી છે ભૂખ, હું જવું ગયા બેસી શકે. તો પેલા અહીંયા સત્કર્મ કર્યું, પોતાની માની પાછળ જે સત્કર્મ કર્યું, માને ખુશી થઈ, એમને કર્મનું ફળ મળે નહીં. બરાબર ધ્યાનથી સાંભળો. એમને આનંદ થાય, એમને શાંતિનો અહેસાસ થાય. બાકી કર્મનું જે ફળ છે ને એ જતા રહ્યા પછી એને મળે નહીં. કર્મનું ફળ કોના ખાતે બંધાઈ ગયું? ચંદુભાઈના નામે. જેટલા અહીંયા જમાડ્યા છે ને મિત્રો, અને એ જો ભૂલમાં 3 કલાકનું ભજન અહીંયા નહીં કરે ને તો ફરી કોઈ પણ સ્વરૂપે ફરી પાછું એ ભોજન દેવા આવવું પડશે ને આવવું પડશે. આ કર્મનું સિદ્ધાંત. આ સહજ રીત મેં કહ્યું. જેસલ તોરલની વાત કરતો તો મિત્રો, એક જ કાર્ય ગુરુ મારફતે કર્યું, તોરલ મારફતે કર્યું. આ પૂર્વજન્મનું ઋણ હતું અને ઋણ એવું થયું. અને એટલો જેસલ સદગુરુના શરણે જતો રહ્યો, એટલે કે તોરલના શરણે જતો રહ્યો મિત્રો. અને પાપનો પ્રાયશ્ચિત સ્વરૂપે એકરાર કરે, બીજું કઈ ના કરે. એકરાર કેવું? કારણ તોરલ એક જ છે, તારો ધર્મ તું સંભાળી લે. મનુષ્ય જન્મનો તું ધર્મ તું સંભાળી લે. તું શું કરી રહ્યો છે, તે કોનું શરણું પકડ્યું છે, અને હવે મનુષ્ય જન્મ તને મળ્યો છે, તું તારો ધર્મ સંભાળ. અને પછી એને પ્રગટ કર્યો મિત્રો. પાપ પ્રકાશની વાત કરી ને, કેટલા પાપ કરે એને તું પ્રગટ કર અને ધર્મને સંભાળ. આપણે શું કરીએ? જો કદાચ કરી જ દીધું હોય, છુપી રીતે કદાચ કોઈનું ખોટું કર્યું હોય, બોલાઈ ગયું હોય, લઈ લીધું હોય, પડાવી લીધું હોય, ઘણા અર્થ છે બધા. ઘણા અર્થ છે. નોકરી કરતા હોઈએ ને કોઈ કામ કરવા માટે 2-5 હજાર કે 10 હજારની લોટ લઈએ તો પેલો પીછે છે ને ભાઈ, એ ઝીણું પીછે છે. એનું કર્મફળ તો બંધાઈ ગયું કે ના બંધાઈ ગયું? તો ઘરની અંદર શાંતિ થાય કે અશાંતિ થાય? એ સુખી થાય કે દુઃખી થાય? આ કર્મનો સિદ્ધાંત છે. સમજવું તો સમજી જજો. ખોટું સહેજ પણ ઘરની અંદર આવ્યું અને એ જ્યારે કર્મ પાકે એ આપણને દુઃખી કરે. અને જો સાચો રસ્તો, સાચો પરસેવાનો, કમાણીનો જો ઘરની અંદર પ્રવેશ કરે ને, એની એ તાકાત નથી મિત્રો ક્યારે આપણને દુઃખી કરે. એ પરમ તત્વની પણ તાકાત. ધર્મ તારો સંભાળ,
આવું જ સહજ કહ્યું ને, જેસલે પ્રકાશ પાડી દીધો કે જેટલા માથાના વાળ ને એટલા તો મેં કુકર્મો કર્યા, એને કર્મો કર્યા એમ નથી કર્યું, એટલું તો મેં ખોટું કરી નાખ્યું. અને એનો જ્યારે એકરાર કર્યો મિત્રો, એને સંતનું સાનિધ્ય, ગુરુનું સાનિધ્ય અને એના ભજન બળના તાકાતે, એની શરણાગતિના તાકાતે બધા જ કર્મો બળી ગયા. તો આ મનુષ્ય જન્મ તરીકે કર્મ થઈ પણ શકે છે, બળી પણ શકે છે. મેં શરૂઆતમાં કહ્યું, પણ ક્યારે એ ભક્તિ ભાવ દ્વારા જ કોઈક સદગુરુના શરણે જઈએ તો જ, અને કોઈક સંત શરણના સ્વીકાર કરીએ. અહીંયા છેલ્લી વાણીની અંદર એ જ શબ્દો કયા હતા, કદાચ સાંભળ્યા હોય તો, અમને સંત શરણમાં રાખજો. આ દેહ પડી જાય તો ક્યાં રાખજો? સંત શરણ. નહીં તો નરસિંહ મહેતાએ સહજ કહ્યું છે, હરિના જન તો મુક્તિના માગે, માગે જન્મ જન્મ અવતાર. તો મિત્રો, જો સત્કર્મ કરીશું તો ફરી પાછો ચાન્સ તો છે. કયો? જો ભક્તિની અધૂરપ થઈ તો મનુષ્યનું મનુષ્ય બનાવે. પણ જો ભક્તિભાવ ના પકડ્યો, ભક્તિભાવ ના પકડાય ને, કઈ રીતે? મીરાની વાણીની અંદર બીજું પણ શબ્દ હંસલો ને બગલાની વાત આવી છે. હંસ શું કરે? મોતીનો ચારો સરે. મિત્રો, જો કદાચ તમે, આપણે લગભગ કોઈએ એવો પ્રયોગ નથી કર્યો, પણ હંસ મળી જ જાય ને, અને જો કદાચ એ સરોવરની અંદર કંઈક શોધતો હોય ને, એનો આહાર કરતો ને મિત્રો, મોતીનો જ આહાર કરે, બીજો કોઈનો ના કરે. જો ત્યાં સુધી ના જવું હોય, જો કદાચ દૂધ મૂકી દઈએ ને એની આગળ, તો એમાંથી દૂધ પીશે ને પાણીનો ભાગ રવા દેશે. આટલી તાકાત છે એની અંદર. તો આવો જે સંસાર જગત આપણી પાસે છે, વધારાનું જે છે ને મિત્રો, એને રવા દઈએ, પણ આત્મસાત કરવા જેવું એ આપણે ગ્રહણ કરીએ. પણ હંસ અને બગલો, તો બગલો શું કરે? એ પણ સરોવરના કિનારે જ છે. બંને વસ્તુ છે, બંને પાસે છે. એક મોતીનો ચારો ચરે છે અને બીજો કાદવગારો. કાદવગારો એટલે શું બોલે ખબર છે? માછલો. દેખાય બંને સફેદ જ છે, અને જે બંને સફેદ હોય છતાં પણ એના કર્મ જુદા છે. અને એ જે કર્મ જુદા પડે ને, તો હંસને શું મળે? પરમ ગતિ મળે. અને બગલાને શું મળે? નરક ગતિ મળે. એને દુઃખ મળે. નરક ગતિ એટલે દુઃખ મળવું. તો આવું જે જેસલન તોરલે પાપનું પ્રાયશ્ચિત કર્યું મિત્રો, પણ ક્યારે? હંસ પણ આ સ્વરૂપે. અને એ ચોખ્ખો હંસ બની ગયો. અને એમ કહેવામાં આવે છે, એક દ્રષ્ટાંત એની સાથે જોડાયેલું છે, એ કહી દો એટલે ખ્યાલ આવી જશે. દ્રષ્ટાંત એવું સહજ રીતે જોડાયેલું છે, અને પોતાના ગુરુએ એટલું જ થોડુંક હકીકતે પ્રાયશ્ચિત કરે છે. એ જેવું હું બોલું છું એવું કરે છે, પણ છેલ્લું એકાદ કાર્ય હજી કે ખૂણે ખોચરે કે રાય જેટલું કે અહમ તો નથી રહી ગયો ને, હું પણ નથી રહી ગયો ને. એટલે એક દિવસ 4 ભક્તો બેઠા હતા, મંડળ બેઠું હતું. ધીમે રહીને તોરલે ઘાઘરો પોતાનો આપ્યો. જેસલને કહ્યું કે ધોઈ જા. અને એવી જગ્યાએ ધોજે અંજારની અંદર, કે તારા મિત્રો સાથે તું જે અધર્મનો જે રસ્તો પકડ્યો, જે ચોરી, ડાકુ, હત્યા જે કરતો હતો, એ જ મિત્રો વચ્ચેથી પસાર થશે. આ કેવું સહેલું છે, કરવું બરાબર વિચારી જજો. ને ગાગરો એટલા માટે આપ્યો તો એ થઈને તું ધોઈ લાય. આપણે કદાચ ઘેર ભૂલમાં થોડીક વાર ધોઈ નાખજો, અને કદાચ આપણે આપીએ એમને. તો ઘણું મિત્રો, ધર્મની અંદર ઘણું બધું છે મિત્રો. એમ કહેવામાં આવે છે કે ત્યાગ વૃત્તિના કારણે એને અહમને નીચોવી નાખ્યો હતો, અને નીચીઓના કારણે સહેજ પણ અહમ નતો, ગાગરો લઈને નીકળી જતો હતો. અને પછી ચારે બાજુથી એની જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, એના જ મિત્રો હતા, એના જ પરિવારના સભ્યો હતા, એના જ સંબંધીઓ હતા. માયકાંગલો કાલે વીર જેવો વીર હતો, ને આજે બાયરીનો કપડો ધોવા માટે નીકળ્યો છે. અને એમ કહેવામાં આવે છે કે અહીંથી પેલા છેડે જતા જતા લોકોએ એટલી બધી ટીકા કરી, એટલી બધી ઈર્ષા કરી, એટલી બધી નિંદા કરી ને, ગાગરો કાળો આપ્યો તો કેવો થઈ ગયો?
સફેદ. કેમ સફેદ થઈ ગયો ભાઈ? ઈર્ષાથી. પેલું બધાનું જે કર્મ હતું જેસરનું કોને લઈ લીધું? ઈર્ષાખોર. તો જીવનની અંદર જ્યારે કદાચ આવા ભક્તિભાવની અંદર બેઠા હોય ને તો બને ત્યાં સુધી, શક્ય બને ત્યાં સુધી 2 જણ ભેગા થો તો ભગવાનના નામની ચર્ચા કરવી, બાકી કોઈ દિવસ ઈર્ષા નિંદા કરવી નહીં. તો એનું કરે એ ને પાછા ભોગવીએ આપણે. એ ધંધો નિંદા કરો છો. તો અહીંયા વાત કરતો તો હંસ અને બગલાની. બગલા વૃત્તિઓ છે, નથી એવું નથી કહેતા, ઘણી વૃત્તિઓ છે. અને એ માનસ વૃત્તિઓ જ્યાં સુધી આપણા જીવનની અંદર પલટાય ને ત્યાં સુધી ભક્તિ માર્ગ નહીં મળે. એક દ્રષ્ટાંત ઘણી વખત જાહેરમાં કહેતા હોઉં છું. આપણું મન કેવું છે? બગલા જેવું. કઈ રીતે? કેમ રખડે છે? કઈ રીતે વૃત્તિ ભટકે છે? એ લગભગ દરેકના ઘરે બિલાડી હશે. કોઈને ના હોય તો હોતને પણ જોઈ તો હશે. જેને ઘેર હોય તો મોટે ભાગે એ દૂધ પીએ, પાટકો પડે દૂધ આપે એટલે મોટે ભાગે આંખો બંધ કરીને ચાટી દે. જો કદાચ વાટકો ભરીને, કટોરો ભરીને દૂધ મૂક્યું હોય, એની અંદર કાજુ, બદામ, પિસ્તા કે જે કંઈ નાખવું પડતું નાખ્યું હોય અને બિલાડી આગળ મૂક્યું હોય, આ જીવન છે ને મિત્રો, આ દૂધ ભરેલા કટોરા જેવું છે. એમાં કાજુ, બદામ, દ્રાક્ષ પરમાત્મા એટલું બધું આપણને આપ્યું છે, એની સહેજ પણ કસર મૂકી નથી. સહેજ પણ કસર નથી મૂકી. જણાવજો. પણ જો એ બિલાડી દૂધ પીવાનું ચાલુ કરે, ચાટવાનું ચાલુ કરે અને આગળથી ઉંદર નીકળે તો પેલું સરસ મજાનું જે જગ્યાએ મૂક્યું છે, આપ્યું છે, એનાથી સાત્વિકપણું આવે, એનાથી તાકાત આવે, એનાથી જ પેટ ભરાય, એની જગ્યાએ આ હંસ વૃત્તિ હતી એ છોડીને કઈ તરફ જઈએ છે? આપણી વૃત્તિ બગલા વૃત્તિ તરફ જાય છે. સમજી ગયા? સમજી જજો. આપણી વૃત્તિઓ છે. અધર્મનો માર્ગ જો પકડીએ મનુષ્ય જન્મ તરીકે, મિત્રો કર્મ કોઈને છોડે નહીં. ભલે ભગવાન કર્મ પીછો કરશે નહીં, કરશે. એક દ્રષ્ટાંત ફરી ક્યારેક કહેતો હોઉં છું, પછી હું છેલ્લે જીવની વાત કરીને મારી વાતને વિરામ આપીશ. પણ શાંતિથી સાંભળો છો એટલા માટે વાતને આગળ વધારું છું. દ્રષ્ટાંત ક્યારેક કર્મના સિદ્ધાંતનું પણ આપું છું. રામ અને લક્ષ્મણ નાના હતા અને જંગલની અંદર ફરવા ગયા. એક સરોવર કિનારે બેઠા. હવે સરોવર કિનારે બેઠા એટલે એક આપણા જેવો હતો, પોતાના પેટનો ખાડો પૂરવા માટે તે જતો રહેલો. માછલો મારે ગુરકાય કરે, પણ એને માછલાને જો મારવાની જે સ્થિતિ હતી એ થોડી ગંભીર હતી. હવે કદાચ પેટ ભરાય તો કદાચ 2-4 નાના માછલો 10 જોઈએ, મોટું હોય તો એકમાંથી અડધું જોઈએ. પણ આટલો ઢગલો કર્યો એટલે સહજ રીતે લક્ષ્મણનો પ્રશ્ન થયો કે તમે રાજા પુરુષોત્તમ ભગવાન છો, તો આ એક મનુષ્ય આવું અધમ કૃત્ય કરી રહ્યો છે, આટલા બધા અસંખ્ય જીવોની હત્યા કરી રહ્યો છે, એનું પેટ નાનું છે છતાં પણ આટલી બધી જીવ હિંસા કરી છે, એને તમે કર્મની વાત કરતા હો તો એની કેવી ગતિ થશે? એટલે પેલાએ કહ્યું, જોઈ લીધું, કારણ કે બ્રહ્મ સ્વરૂપ અવતારી પુરુષ હતા. લક્ષ્મણ, આનો પરિપક્વતાનો સમય આવશે ત્યારે હું તને કહીશ. કર્મ ક્યારે તરત ફળ આપે નહીં. કયું જમા થાય, જેને સંચિત રીતે જમા કરે. અને મિત્રો એમ કહેવામાં આવે છે કે બાકીની આપણને કથા આખી રામાયણ નથી કહેતા, પણ ખબર છે કે પોતાના પિતાના વચનને આધીન રામ 14 વર્ષના વનવાસ થઈ ગયો. તે કર્મ એવું પણ બન્યું, એ પણ કર્મ બન્યું, એની કથા કહી શકાય, પણ એવું એના ખૂબ ડીપમાં નહીં જતો. મૂળ કથા ઉપર રહીને વાત પૂરી કરું છું. રાવણ આવીને સીતાને લઈ ગયો. સ્થિતિ એવી સર્જાણી કે વને વને ભટકતા હતા. કોને શોધવા? સીતાની શોધવા. ભગવાનને ખબર ના હોય, બધું ખબર હોય, અવતારી પુરુષ હતા, પણ કર્મ છે, કર્મથી બહાર નાખી શકે. અને
જંગલે જંગલે સીતે સીતે કરતા ભટકે છે. બંને ભાઈ છૂટા પડી જાય છે ને છૂટા પડ્યા પછી લક્ષ્મણને એક દ્રશ્ય જોયું જંગલની અંદર કે બે મહાન મોટા વૃક્ષો હતા અને વૃક્ષો વચ્ચે એક હાથી ફસી ગયેલો અને એ નીકળ આમ અંદર જતો રહે પણ અહીંથી બાહુથી પછી પકડી ગયો, પાછળ અહીંથી ગુજાથી પકડી નીકળી શક્યો નહીં. આગળ જાય પાછળ જાય, આગળ જાય પાછળ જાય. હવે નીકળવા માટે પ્રયત્ન કરે એટલે ઉપરથી ચામડી શું થાય નીકળી ગઈ. એટલે એને સહજ ભાવે દયા આવી લક્ષ્મણ કે ભાઈ રામ જે હો તેથી આવો, એક હાથી ફસાય છે અને વાત કરવો છે. દ્રષ્ટિ સારી હતી લક્ષ્મણની. એટલે રામ દોડતા આવે, શું થયું ભૈયા? કે હાથી ફસાઈ ગયો છે, બિચારો ક્યારનો ફસાયો છે અને ઉપરથી ચામડી પણ નીકળી ગઈ છે, બહાર કાઢીએ. અને પછી રામે એ વખતે સંકેત આપ્યો મિત્રો કે હવે લક્ષ્મણ, હું તને એક પ્રશ્નનો જવાબ મેં બાકી મૂક્યો હતો, એ પ્રશ્નનો જવાબ આપું છું. એ કયો કે આપણે નાના હતા એક સરોવર કિનારે ગયા હતા ને એક ઢીમર માછીમાર મારતો હતો અને એ માછીમાર કોણ હતો એ હું તને કહું છું. એનું કરવાનું ફળ કઈ રીતે ભોગવ્યું છે એનું વિવરણ હું કરું છું, વર્ણન કરું છું કે કઈ રીતે કે જે ઢીમર હતો એ જ આ હાથી છે બીજા જન્મનો. એનું મૃત્યુ થયું ને એના પછી હાથી બન્યો છે. આ જ હાથી એ ઢીમર છે, બીજું કોઈ નથી. અને તું નજીક જા અને એના શરીર ઉપર જે છોલાઈ ગયો છે, ચામડી ઉતરી ગઈ છે, એના ઉપર થોડું તું બારીક નિરીક્ષણ કર. લક્ષ્મણ નજીક ગયો, જોયું એની અંદર અસંખ્ય જીવાત પડી ગયેલી, અસંખ્ય કીડા પડી ગયેલા અને મધમસ્ત થઈ ગયેલા. પાછા આમ મજબૂત, લોહીથી મજબૂત. અને આમ આમ નિરીક્ષણ કરી દો, ચૂસીને કોને ખાતા હતા? હાથીના માણસને ખાતા હતા. એટલે ભાઈએ કહ્યું કદાચ આ ઢીમર હતો પણ આ અંદર કીડા છે એ માછલા છે. ઋણ છુપાય ના છુપાય, આ સત્ય બનેલી ઘટના છે. તો આ જીવન છે મિત્રો. તો અહીંયા હંસ અને બગલાની જે વાત કરતો હતો, તો આવું કદાચ ક્યાંક બગલા પણ ના હોય તો મિત્રો એ કર્મથી પણ દૂર રહેજો. પહેલી વાત. બીજું કાગડો ને કોયલ વાણીની વાત આવી તો કેમ જગતમાં જે શબ્દ રહી ગયો હતો. આપણી ભાષા પણ એટલી બધી શુદ્ધ હોવી જોઈએ, પવિત્ર હોવી જોઈએ. જો સારું સારું જે જગ્યા પર હોય ને એને ગ્રહણ મિત્રો આપણું મન સ્વીકારતું નથી. પણ જો કદાચ અત્યારે જ આ ગામની વાત પેલી બાજુ કદાચ બે જ જણ અત્યારે ગાળો બોલે ને બરાબર લડાતા હોય, અહીંથી અડધું ખાલી થઈ જાય. ખાલી થાય ના થાય. અને કદાચ ઊંઘી ગયા હોય, કદાચ અહીંયા ના હોઈએ અને બરાબર રાતના ગમે એટલી ઠંડી હોય, ગમે એટલી ઠંડી હોય, રાતના 2 વાગે જો કદાચ બે લડાઈ પડે તો બધા ગોદડા નાખીને પણ પેલું જોવે છે. આ મનની વૃત્તિઓ છે. તો આપણી વાણી, આપણી સભ્યતા, આપણો જે વ્યવહાર છે એ પણ શુદ્ધ હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ. એને પછી ઘરની અંદર કંકાસ થાય, કઈ વાણી? કાગડાની વાણી. અને પ્રેમથી જો રહેવાય તો કોયલ વાણી, શાંતિથી ના પતી જાય કામ, પતી જાય. તો અને અહીંયા કાગડા કોયલનો આપણું જે શબ્દ ભંડોળ છે, જે વાણી છે એ પણ મીઠી હોવી જોઈએ, પ્રેમની હોવી જોઈએ કે કોકને મધુર રાખે, સારી રાખે. તો એવા જ્યારે આપણી વચ્ચેથી જીવન થોડુંક ગુણ મૂકીને ગયા છે. દરેક વ્યક્તિની અંદર 2 વસ્તુ હોય. ગમે એટલો ખરાબ હોય, ગમે એટલો દારૂડિયો હોય, ગમે એટલો પાપી હોય, એની અંદર એકાદ ગુણ હોય નહીં હોય. અને કદાચ ગમે એટલો સંત હોય, ગમે એટલો મહાત્મા હોય, કે ફકીર હોય કે અન્ય કોઈ હોય, એની અંદર એકાદ ક્યાંક ખૂણે પચરે અવગુણ હોય નહીં. તો સંત મહાત્માનો પેલા એક અવગુણને દૂર કરવા માટે ભજન કરી રહ્યો છે. જ્યારે પેલા જે છે ને એ સતત પણ એકાદ ગુણને જીવંત રાખે છે, એના આધારે પછીનો જન્મ એને નક્કી થતો હોય છે. એવા જ્યારે જીવન આપણી વચ્ચેથી ગયા છે કોણ? મિત્રો અમર તત્વ સ્વરૂપે આત્મા ગયો છે.
આત્મા ક્યારેય મરતો નથી. બરાબર? જ્યારથી પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી અત્યાર સુધી આપણે છીએ. જ્યારથી સર્જન કર્યું ત્યારથી છીએ. શબ્દનો બરાબર ધ્યાન આપજો. આપણે ક્યારે મર્યા નથી. દેહ બદલ્યા છે, કપડા બદલ્યા છે. જેમ ફાટે કપડા, નવા કપડા પહેરી નાખે ને બસ આજ સુધી કપડા જ બદલ કરે છે. એનો મતલબ કે દેહ જ બદલ્યા, પણ કોના આધીન? કર્મને આધીન. આપણું એની સાથે સંગાથે કોઈ આવી શકે એવું નથી. મિત્રો, બે વસ્તુ સાથે આવે છે, લખવું તો લખી રાખજો. એક કરેલું ભજન સાથે આવે છે, એક કરેલા કર્મો સાથે આવે છે. તે સિવાય કદાચ અહીંયા કરોડો કમાઈ ગયા હોઈશું અને કદાચ તિજોરીની અંદર હશે અથવા તો બાજુની અંદર ઓશિકા થપ્પી મૂકેલી હશે ને અંદરનું જે તત્વ, મૂળ તત્વ જો નીકળી જશે, એ થપ્પી કમાણી અહીં જ રહેશે. લઈને ગયા હોઈશું મિત્રો, તો પગમાં જોઈ લીધું હશે, કાનમાં જોઈ લીધું હશે, ગળામાં જોઈ લીધું હશે ને બધે જોઈ લીધું હશે. જોયું તો નથી જોયું? રાઈટ ને? તો કોની કમાણી હતી? એમની કમાણી હતી. એમને પરસેવો પાડ્યો તો બધું કર્યું, છતાં પણ છેલ્લે આપણા જ ઘરના પરિવારના સભ્યો આટલું જો પુરુષાર્થની કમાણીનું સહેજ પણ ના રહેવા દેતા હોય અને સાથે આવતી વસ્તુ ફક્ત કર્મ અને ભજન હોય તો કોની પાછળ પડવું જોઈએ? બધા સમજાયું વાત? પેલું એ રાખવાનું છે, નથી રાખવાનું, છોડી દેવાનું કહેતો નથી. ભોગ ભોગવો, પણ જેના માટે સર્જન કર્યું છે એને ભૂલો નહીં. જેને સર્જન કર્યા છે એને ના ભૂલો, એનું ઋણ ચૂકવો. નહીં તો અહીંયા ગાડીએ અહીંયા, વાડીએ અહીંયા, બંગલાએ અહીંયા, એક પણ વસ્તુ સાથે કોઈ લઈ જતું નથી. સિકંદર જેવો સિકંદર, બેનો થોડીક વાર, હવે મને ખબર પડી ગઈ, તમે કંટાળે. સિકંદર જેવો સિકંદર વિશ્વ વિજેતા બનવા માટે આખું વિશ્વ વિજેતા બન્યો તો પણ એક ભારતીય સંતે અણસાર આપી દીધો કે આમાંથી એક પણ વસ્તુ તારી સાથે નહીં આવે. તો મિત્રો એને બધું છોડી દીધું હતું અને છેલ્લે જ્યારે જનાજો નીકળ્યો તો બંને હાથ ખુલ્લા રાખ્યા હતા. સિકંદર જેવો સિકંદર ખાલી હાથે આવે તો ખાલી હાથે જાય છે. તો સત્યની જે કમાણી કરી છે એની પાછળ પડીએ. પણ સતત ગરુડ પુરાણ એમ કે છે, એના આધારે આજે આપણે મળ્યા છીએ એટલા માટે કે 12 દિવસ સુધી આ શરીર છે ને 4 પ્રકાર છે. એ દેખાય છે સ્થૂળ, ચલાવે છે સૂક્ષ્મ, એની અંદર પરમાત્માની જે સત્યનું જ્ઞાન સ્વરૂપે કારણ શરીર છે એ ક્યાંક સંત મહાપુરુષો માણી શક્યા અને એનાથી પરમ તત્વ સ્વરૂપે ચોથું મહાકારણ શરીર છે. પણ અહીંયા કારણ શરીર અને મહાકારણ શરીરનું ચર્ચા નથી કરતો, ફક્ત સૂક્ષ્મ શરીરની 5 મિનિટ ચર્ચા કરી લો. દેહ પડે એની સાથે આ જીવન દરમિયાન કરેલા જે કઈ વળગણો છે એ બધા જ સૂક્ષ્મ શરીર સાથે વણી જાય છે. એમાં 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આવા 17 તત્વોનો એક સમૂહ એ સૂક્ષ્મ શરીર કહેવાય. અને એ સૂક્ષ્મ શરીર મિત્રો આ દેહ પડ્યા પછી જો ક્યાંક ઈચ્છાઓ, વાસનાઓ, અપેક્ષાઓ રહી ગઈ હોય તો મિત્રો અહીંયા ભમે છે. 12માનો દિવસ શા માટે ઉજવીએ છીએ? 12માના દિવસે બધા છેલ્લે જુહાર શા માટે કરીએ છીએ? ચોખાથી શા માટે એને વધાવીએ છીએ? તો 12 દિવસ સુધી ક્યાં હતો ભાઈ? નથી સમજાતું હજી આપણને. અહીંયા જતો એ સૂક્ષ્મ શરીર હતો એમ. અને એની જે જગ્યાએ અપેક્ષા હતી, દેહ છોડ્યા પછી ફરી પાછો દેહને અંદર પ્રવેશ કરવા માટે પ્રયત્ન પણ કોઈ સંત મહાપુરુષોના થોડાક દાખલા છે, બાકી સામાન્ય જીવના કોઈ દાખલો નથી કે એને ફરી પાછો પ્રવેશ મેળવ્યો હોય. કારણ દેહ છોડવો કોઈને ગમતો નથી. હાપ હોય તો એને ગમે કે વીચી હોય એને ના ગમે. છતાં એમ કહેવામાં આવે છે સૂક્ષ્મ શરીર મિત્રો અત્યારે પણ અહીંયા છે. એનું કારણ એક છે કે 12 દિવસ આજે પૂરા થાય છે. દિવસ દરમિયાન સામાજિક રીતે એને વધાવ્યો છે, પણ છેલ્લે અંત સમય જ્યારે ભજન ભાવ થાય અને એ ભજન ભાવ થાય ને એના પછી એ આત્મા એને શાંતિનો અહેસાસ થાય છે. એની પાછળ જે સત્કર્મ કરીએ એ સત્કર્મને કારણે એને સુખની પ્રાપ્તિ થાય છે અને પછી પોતાની આશા તે વાસા સુરતા ત્યાં મુકામ જ્યાં છેલ્લી અપેક્ષા રહી ગઈ હોય તે પછી શું કરે છે? એ સૂક્ષ્મ શરીર નવો દેહ ધારણ કરે. ભેંસમાં રહી ગયો તો આવાય, પાછું બકરીમાં રહી ગયો તો અવાય. આપણને જે પ્રિય હોય તે પહેલા પાછું આવવું પડે. એની જગ્યાએ સંતો ના પાડે છે કે તારે આમાંથી મુક્ત થવું હોય
તો એક જ ઉપાય છે અને એ ભજનનો ઉપાય છે, સદગુરુના નામનો ઉપાય છે. એ નામ સ્મરણ સાથે જે દેહ છોડી દે એને ફરી પાછું ક્યારેય દુઃખ ભોગવવું પડતું નથી. આટલી વાત કહી મારી વાતને વિરામ આપું છું. પણ સાથે જ અહીંયા બીજું મંડળ પણ છે, કારણ કે નરગા આવી ગયા છે, એટલે એ જ મિત્રોને કહું કે 2 વાણી બોલે, પછી નીચેના મિત્રો હશે તો વાત નથી, આપણે બધા એક જ છે, કંઈ જુદા નથી. તો અહીંના મિત્રો બોલે તો નીચેના મિત્રો પણ 2 વાણી બોલે, નીચે 2 વાણી બોલે, એના પછી કાર્યક્રમને આપણે આગળ વધીએ. બોલે સદગુરુ. હા તો lo buat terlepas.